નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઈડર ખાતે 76માં પ્રજાસત્તાક દિને ધ્વજવંદન કર્યું। સાબરકાંઠાની ધરતી એટલે કર્મ, ધર્મ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રજાલક્ષી નિર્ણયોથી વિશ્વમાં ભારતની આગવી ઓળખ ઊભી થઈ છે। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું, 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાબરકાંઠા જિલ્લાના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઈડર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાઈ। અધ્યક્ષશ્રીએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કરી નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં સ્થાનિકો સહભાગી બન્યા હતા। દેશના નામી અનામી સ્વતંત્ર વીરોના ચરણોમાં વંદન કરી 76માં પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશના સીમાડા પર માતૃભૂમિના રક્ષણ માટે પ્રાણની પરવા કર્યા વગર લડતા સૈનિકોની શૌર્યગાથા સાંભળી ગૌરવ થાય છે। આકાશમાં રાફેલની ગર્જના સાંભળી, સીમા પર ડ્રોન અને રોબોટથી થતી સુરક્ષા, ન્યુક્લિયર સબમરીનનો ધૂંધવાટ સાંભળી, પ્રયાગરાજ મહાકુંભમાં ભારતીયો ભેગા થઈને વસુદેવ કુટુંબકમની ભાવનાનું ચિંતન કરે, ચંદ્ર પર કોઈ નથી પહોંચ્યું એવી જગ્યાએ ભારતનો તિરંગો લહેરાતો જોઈ ભારતીય હોવાનું ગર્વ થાય છે। વિશેષમાં તેમણે ઉમેર્યું હતું કે દેશની આઝાદીની ચળવળમાં સાબરકાંઠાનું યોગદાન અનેરું રહ્યું છે। સાબરકાંઠાની આ ધરતી એટલે કર્મ, ધર્મ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ। ઈડરનો ઇતિહાસ વૈભવશાળી રહ્યો છે। સફળતા કે શુભ પ્રસંગે આજ અમે ઈડરીઓ ગઢ જીતી આવ્યા રે આનંદ ભર્યા, જે પંક્તિ સમગ્ર ગુજરાતમાં ગવાય છે। અનેક વિદેશી આક્રમણો પણ ઈડરીઓ ગઢ અજય રહ્યો છે। આ ભૂમિ અનેક તપસ્વીઓની ભૂમિ છે। મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજીએ અહીં મહિનાઓ સુધી ઈડરિયાગઢ ઉપર આરાધના કરી હતી। અનેક સંત મહાપુરુષોએ આ ધરતીને આધ્યાત્મિકતાની અનુભૂતિ કરાવી છે। ઈડરિયાગઢ ઉપર બૌદ્ધ સ્થાપતો અને જૈન દેરાસરોનો અમૂલ્ય વારસો ઇતિહાસને ઝળહળાવી રહ્યો છે। આ ધરતીએ ગુજરાતી સાહિત્યને ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલ જેવા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકારો આપ્યા છે। આઝાદીની ચળવળ સમયે અંગ્રેજો સામેની લડાઈમાં પાલ ચિતરિયાનો હત્યાકાંડના આદિવાસી ભાઈ બહેનોની આ શહાદતની સ્મૃતિના ઇતિહાસને અમર કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ સ્થળે શાહિદ સ્મારક બનાવી શહીદોને અમૃતપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી છે। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પરેડ કમાન્ડરના નેતૃત્વમાં પોલીસ પ્લાટૂન, હોમગાર્ડ પ્લાટૂન, ગ્રામ રક્ષક દળ, જુનિયર સિનિયર એનસીસી, અશ્વદળ તેમજ પોલીસ બેન્ડની ટીમોએ શાનદાર પરેડમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। ત્યારે જિલ્લાની વિવિધ શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીત, યોગાસન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા। આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી વિભાગ, જિલ્લા શિક્ષણાધિકારી, ગ્રામ વિકાસ એજન્સી, ઉર્જા વિભાગ, પાણી પુરવઠા, વન વિભાગ અને આદિજાતિ વિભાગ સહિતના વિભાગો દ્વારા વિવિધ થીમો ઉપર ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા। જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારને અધ્યક્ષશ્રીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ બાદ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।